નમસ્કાર. ઇન્વેસ્ટર પર્સનલ એકાઉન્ટિંગ સોફ્ટવેરના ઇક્વિટી સેક્શનના વિડીયોમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ઇક્વિટી સેક્શનના એન્ટ્રી માટેના મેઇન જે પોઈન્ટ્સ છે એ જોશું. સૌથી પહેલું ઓપનિંગ સ્ટોકની એન્ટ્રી કરવાની આવે તો ઓપનિંગ સ્ટોકની એન્ટ્રીના સ્ક્રીનને સમજી લઈએ. અહીંયા યુઝરે એમની પાસે કઈ કંપની છે, કઈ તારીખથી છે, કેટલા શેર અને કયા રેટથી છે એની એન્ટ્રી નાખવાની હોય છે અને એ કયા ડીમેટ એકાઉન્ટમાં અત્યારે હોલ્ડ કરે છે. અહીંયા ફિઝિકલ સર્ટિફિકેટ પણ હોઈ શકે અને ડીમેટ પણ હોઈ શકે, રાઈટ. તો એ ડીપીનું નામ સિલેક્ટ કરી અને એની એન્ટ્રી અહીંયા કરવાની છે. યુઝર પાસે એવું બને કે કોઈ એક કંપનીના એકથી વધુ વખત શેર લીધેલા હોય, જેમ કે એશિયન પેઇન્ટ અહીંયા 4 અલગ અલગ વાર લીધેલા છે, તો અહીંયા 4 એન્ટ્રી છે જેની તારીખો અલગ અલગ અને અલગ અલગ રેટથી પરચેસ કરેલી છે. તેવી 4 એન્ટ્રી અહીંયા કરી શકે. બીજું એક એન્ટ્રીનું ફોર્મેટ આવે છે પરચેસ સેલના બિલ, જેની અંદર બ્રોકર પાસેથી જે બિલ આવતા હોય, જેની અંદર વેચાણની વિગત અથવા તો ખરીદીની વિગત હોય છે, રાઈટ. અને કોઈ એક બિલમાં ક્યારેક એવું બને કે ભાઈ ખરીદી ને વેચાણ બંને હોય. કોઈ એક વસ્તુ લીધી હોય, HDFC MC લીધા છે ને કોટક બેંક વેચ્યા છે, તો આ બંને વિગત હોય. તો બંને સાઈડની વિગત આવ્યા પછી જે કાંઈ નીચે ખર્ચા આવે, સ્ટેમ્પ ચાર્જ છે, ટ્રાન્ઝેક્શન ચાર્જ છે, STT છે, એ બધા ખર્ચા, અને છેલ્લે એક કેલ્ક્યુલેટ થઈને બ્રોકરની ક્રેડિટ ડેબિટની એમાઉન્ટ નક્કી થતી હોય. આ એમાઉન્ટ બ્રોકરના લેજરમાં અને આપણા સોફ્ટવેરમાં પણ બ્રોકરના લેજરની અંદર રિફ્લેક્ટ કરતી હોય, જેને મેચ કરો એટલે આપણું બ્રોકર સાથેનું લેજર બિલ સાથેનું મેચ થઈ જાય. પછી એન્ટ્રીનું ફોર્મેટ છે IPOના એલોટમેન્ટ, બોનસ આવે અથવા તો રાઇટ એન્ટાઇટલમેન્ટ આવે, રાઇટના શેર્સ આવે, એની એન્ટ્રી કરવા માટેનું છે. અહીંયા યુઝરે કઈ તારીખે શેર આપને એલોટ થયા, કઈ કંપનીના એલોટ થયા, કેટલા શેર અને કયા રેટ લેખે આવ્યા, કયા ડીમેટ એકાઉન્ટની અંદર એ જમા થયા છે, અને સામે અસબામાં એપ્લિકેશન કરી હોય એટલે કયું બેંક એકાઉન્ટ એમાં ડેબિટ થયું છે એ બેંક એકાઉન્ટ સિલેક્ટ કરવાનું આવે. અહીંયા બીજી 3 અલગ અલગ ટાઈપની એન્ટ્રી કરી શકાય, જ્યાં વિલ, ગિફ્ટ અને લીગલ હેર, આવા 3 બીજા ઓપ્શન છે. આવા ઓપ્શન વખતે તમને અહીંયા વધારાની તારીખ પૂછશે. એ તારીખ જે ગુજરનાર વ્યક્તિએ પોતાના વિલમાં મેન્શન કરેલી હોય એ તારીખ લેવાની, એટલે એમને જેટલા જૂના શેર લીધેલા હોય એ તારીખ અહીંયા મેન્ટેન કરી શકો. આના માટે તમારા વકીલ સાથે કન્સલ્ટ કરી લેવાનું. જો એ લોકો એમ કહે કે ના ભાઈ જે જૂની તારીખ છે એ જ તારીખ તમે લઈ શકશો, વિલમાં મેન્શન છે, તો અહીંયા એ તારીખ આપવાની, તો તમારો લોંગ ટર્મનો બેનિફિટ છે એ કન્ટિન્યુએશનમાં રાખી શકો. છેલ્લું એક એન્ટ્રીનું ફોર્મેટ છે કે જ્યાં આપણે કોઈ પણ ટાઈપની કોર્પોરેટ એક્શન થતી હોય છે. એક કંપનીમાંથી 3 કંપની ડીમર્જ થઈને છૂટી પડતી હોય, એક કંપની બીજી કંપનીમાં મર્જ થઈ જાય. જેમ કે આ એક્ઝામ્પલમાં કેપિટલ ફર્સ્ટ નામની કંપની છે, એ IDFC ફર્સ્ટ બેંકમાં મર્જ થઈ ગઈ હતી, તો એની એન્ટ્રી છે. હવે એની સાથે સાથે આપણે જોશું કે ક્યારેક સ્પ્લિટ થાય. કોઈ કંપની છે એ સ્પ્લિટ થઈ, જેમ કે યુનાઇટેડ સ્પિરિટ છે, એ 1ની સામે 5ના રેશિયોમાં સ્પ્લિટ થઈ છે, એની એન્ટ્રી છે. તો આપણા 5 શેરના 25 શેર થયા છે. આવી સ્પ્લિટની કોર્પોરેટ એક્શન હોય, મર્જર ડીમર્જરની હોય, ક્યારેક રાઇટ એન્ટાઇટલમેન્ટ હોય, એમાં કોલ મની ભરીને ફુલ્લી પેડ થાય. આ બધી એન્ટ્રીઝ આપણે અહીંયા નાખી શકશું. અને છેલ્લું એક એન્ટ્રીનું ફોર્મેટ છે DP ટ્રાન્સફર, એટલે કોઈ એક શેર એક કંપનીમાંથી બીજી કંપનીમાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ, એક DPમાંથી બીજી DPમાં ટ્રાન્સફર કરીએ છીએ, એની એન્ટ્રી અહીંયા નાખવાની છે. એટલે ક્યારે એવું બને કે આપણે બ્રોકર ચેન્જ કરીએ અથવા તો આપણું ડીમેટ ચેન્જ થાય, પુલમાં થાય, અથવા તો પુલની જગ્યાએ માર્જિનમાં શેર્સ જાય ને એની એન્ટ્રી નાખવી હોય તો એક DPમાંથી બીજી DPમાં ટ્રાન્સફર થવાની એન્ટ્રી અહીંયા નાખી શકાય છે. તો એન્ટ્રી માટેના આ 5 મેઇન ઓપ્શન હતા: ઓપનિંગ સ્ટોક, બિલની એન્ટ્રી, IPOના એલોટમેન્ટ, સ્પ્લિટ કે મર્જર ડીમર્જર એવી કોર્પોરેટ એક્શન્સ, અને DP ટ્રાન્સફર. એન્ટ્રીના ફોર્મેટનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછી એક અલગ વિડીયો છે જેની અંદર આપણે આ એન્ટ્રી થયેલા ડેટા ઉપરથી આપણે એનું રિપોર્ટિંગ કેવું આવે છે એ રિપોર્ટિંગ જોશું.
તો એક નેક્સ્ટ વિડીયો આપણે જોઈ શકશો. આભાર.